આપણે વાત કરી રહ્યા છીએ અષ્ટસખાઓની. તેમાં સૂરદાસજી વિશે આપણે વાત કરી અને તેમનું નામ તો સૌ કોઈ સાંભળ્યું હશે. સૂરદાસ પછી અષ્ટસખાઓમાં સૌથી વધુ ખ્યાતિ પામનાર અને કૃષ્ણલીલાના સૌથી વધુ પદ લખનાર કવિ જે હતા, આજે તેમની વાત કરવાની છે. તેઓ વીરાના એવા પદ લખતા કે તેમના પદ સાંભળીને મહાપ્રભુ વલ્લભાચાર્ય 3 દિવસ સુધી બાહ્ય અવસ્થા છોડીને મૂર્છિત રહ્યા હતા. આજે આપણે વાત કરવાની છે અષ્ટસખા પરમાનંદ દાસની. પરમાનંદ દાસનો જન્મ ઈસવીસન 1493માં થયો હતો. કહેવાય છે કે જે દિવસે તેમનો જન્મ થયો તે દિવસે તેમના પિતાને ખૂબ જ ધન પ્રાપ્ત થયું હતું અને પરિવારમાં ખૂબ જ આનંદ છવાઈ ગયો હતો. તે કારણથી તેમના પિતાએ તેમનું નામ રાખી દીધું પરમાનંદ. પરમાનંદ બાળપણથી જ ઉદાર અને ત્યાગી સ્વભાવના હતા. યુવાનીમાં જ્યારે તેમના પિતાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે કહ્યું, મારે પ્રભુ સાથે પ્રીતિ બાંધવી છે, માયા સાથે નહીં. આર્થિક સ્થિતિના કારણે તેમના પિતાએ દેશ વિદેશમાં ફરવાનું શરૂ કરી દીધું અને પરમાનંદે પ્રભુની શોધમાં. પરમાનંદ માત્ર 26 વર્ષની ઉંમરે કન્નોજ છોડીને પ્રયાગરાજ આવી ગયા. ત્યાં તેઓ બન્યા સ્વામી પરમાનંદ. એક દિવસ કીર્તન બાદ તેમને અદ્ભુત દર્શન થયા. સ્વપ્નમાં તેમને શ્રીમદ વલ્લભાચાર્યના દર્શનની પ્રેરણા મળી. બીજા દિવસે જ્યારે તેઓ વલ્લભાચાર્યના દર્શનાર્થે ગયા ત્યારે વલ્લભાચાર્યએ તેમને કહ્યું, પરમાનંદ, હવે પ્રભુનું યશગાન કરો. ત્યારબાદ પરમાનંદે એક એવું વીરાનું પદ ગાયું કે તે સાંભળીને ત્યાં હાજર રહેલા સૌની આંખો ભીની થઈ ગઈ. ત્યારબાદ વલ્લભાચાર્યે તેમને દીક્ષા આપી અને તેઓ સ્વામી પરમાનંદમાંથી પરમાનંદ દાસ બન્યા. પરમાનંદના જીવનની એક અદ્ભુત ઘટના વિશે સાંભળીએ. એકવાર વલ્લભાચાર્ય પરમાનંદ સાથે પ્રયાગરાજથી વૃંદાવન જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કન્નોજ આવ્યો અને તેઓએ ત્યાં રાત્રિ રોકાણ કર્યું. રાત્રે વલ્લભાચાર્યએ પરમાનંદને કહ્યું, પરમાનંદ, કોઈ એક પદ સંભળાવો ને. પરમાનંદ જાણતા હતા કે તેમનું વીરનું પદ સૌ કોઈ સહન નહીં કરી શકાય. છતાં તેમણે ગાયું, હરિ તેરી લીલા કી સુધ આવે. એટલે કે, હે પ્રભુ, તારી દરેક લીલાની યાદ આવી રહી છે. આ પદ ગાતા ગાતા પરમાનંદની આંખો બંધ થઈ ગઈ. જ્યારે પદ પૂરું થયું ત્યારે પરમાનંદની આંખો ખુલી. તેમણે જોયું કે તેમના હાથમાં શ્રીમદ વલ્લભાચાર્યના ચરણ છે. તેઓ ચરણ સેવા કરી રહ્યા હતા અને જ્યારે વલ્લભાચાર્ય સામે જોયું તો તેઓ મૂર્છિત અવસ્થામાં પડ્યા હતા. તેઓ 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા અને જ્યારે તેઓ જાગૃત અવસ્થામાં આવ્યા ત્યારે પરમાનંદે પ્રતિજ્ઞા લીધી કે આજ પછી હું વીરાનું પદ નહીં ગાઉં. આ વીરાના પદથી મારા ગુરુને પીડા થઈ છે. ત્યારબાદ તેમને એક ખીલતું પદ ગાયું, વિમલ જસ વૃંદાવન કો કહા પ્રકાશ સોમ સૂરજ ko, જો મેરે ગોવિંદ મુખ ko વિમલ જસ વૃંદાવન ko. આ પદમાં તેમણે શ્રી કૃષ્ણના મુખારવિંદના તેજની પ્રશંસા કરી. તેમણે કહ્યું, સૂરજ અને ચંદ્રમાં એવું તેજ ક્યાં છે જે વૃંદાવન ચંદ્ર કૃષ્ણના મુખ પર છે. પરમાનંદજી સૂરદાસજી પછી બીજા નંબરના સૌથી મોટા કવિ ગણાય છે. તેમની મુખ્ય રચના પરમાનંદ સાગર છે, જેમાં 835 પદો છે. આ ઉપરાંત ધ્રુવ ચરિત્ર અને દાનલીલા પણ પ્રખ્યાત છે. તેમણે આ જીવન ગોવર્ધનમાં સુરભીકુંડ પર શ્યામ તમલ વૃક્ષ નીચે રહીને શ્રીનાથજીની સેવા કરી. તેમની રચનાઓમાં કૃષ્ણની બાળલીલા, રાસલીલા અને શુદ્ધ પ્રેમનું ઝરણું વહે છે. સંવંત 1641 ભાદરવા વદ નોમના દિવસે પરમાનંદજીએ
તેમનો નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના અંત સમયમાં તેમના ગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય તેમની સાથે હતા અને તેમનું મન રાધા કૃષ્ણ યુગલ સ્વરૂપમાં મગ્ન હતું. તેમને છેલ્લું પદ ગાયું: રાધે બેઠી તિલક સંવારતી, મૃગ નૈગ્ની કુસુમ યુદ્ધ કર, દરી નંદ સુવન કો રૂપ વિચારતી. આ છેલ્લું પદ ગાઈને તેઓ રાધા કૃષ્ણમાં લીન થઈ ગયા. પરમાનંદ દાસનું જીવન આપણને શીખવે છે, જો ભક્તિમાં સત્યતા હશે તો પરમાત્મા તો શું, ગુરુ પણ શિષ્યના પ્રેમમાં ઓગળી જાય છે. આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.